હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ભગતજી મહારાજના જન્મસ્થાન મહુવા ગામમાં તારીખ 7 જાન્યુઆરી 2025ના દિવસે બીએપીએસ મંદિર ખાતે ગુજરાતના મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયાનું સુખની ચાવી પર અદ્ભુત પ્રવચન આપ્યું હતું। પૂર્વ ક્લાસ 1 અધિકારી, લેખક અને પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને બીએપીએસ સંસ્થાના સ્વયંસેવક શ્રી શૈલેષભાઈ સગપરિયા મહુવા સ્વામિનારાયણ મંદિર અને બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના જન્મસ્થાન સ્મૃતિ મંદિરે દર્શન કર્યા હતા। મહુવા મંદિરમાં સાચું માર્ગદર્શન આપનાર ધાર્મિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુખની ચાવી આ ટાઇટલ હેઠળ સાચું સુખ, સારું સુખ અને સંપૂર્ણ સુખ જીવનમાં કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે અંગેનું અત્યંત માર્ગદર્શક પ્રવચન શૈલેષભાઈ સગપરિયા દ્વારા સંબોધાયું હતું। ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવતના આધારે અર્વાચીન સમયનો સમન્વય કરીને કઈ રીતે સાચું સુખ પ્રાપ્ત કરી શકાય તેની વાસ્તવિક જીવનની કેટલીક પ્રેરણાદાયક તથા માર્મિક ટકોર તેઓશ્રી દ્વારા તેઓની વિશિષ્ટ પ્રવચન શૈલીમાં કરાઈ હતી। આ વિશિષ્ટ પ્રવચનનો લાભ લેવા માટે મહુવા શહેરના નગરશ્રીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો, પત્રકારો, શિક્ષકો તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। અંતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવાના કોઠારી પૂજ્ય વિનમ્ર મુનિ સ્વામી, પૂજ્ય ગુણાતીત સ્વામી તેમજ મંદિરના સંતો દ્વારા સર્વોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મંદિરમાં જ દરેક માટે સુંદર મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગોંડલની અંદર એ વખતે પ્રમુખ સાહેબ પોતે પ્રસન્ન થઈ ગયા એકદમ। સ્વામીએ કહ્યું કે બરાબર છે, જે રીતે તમે નૈતિકતાપૂર્વક કામકાજ કરો તમે ચાલુ જ રાખજો, એટલું જ નહીં પણ આમાં તમારે ખૂબ જ હિંમત, શ્રદ્ધા અને ધીરજ રાખવી પડશે અને આમ કરતા કરતા કદાચ તમારા ઘરનું પૂરું ન થાય તો ભગવાન દયા કરશે, પણ ખોટો અણહકના પૈસા માટે ક્યારેય પ્રયત્ન નહીં કરતા અને તારે કાંઈ પણ જરૂરિયાત હોય, કાંઈ પણ તને પ્રશ્ન તો ગમે ત્યારે મને મળજે, પણ આપણે નૈતિકતાના માર્ગમાં ચાલવાનું છે। પ્રમુખ સાંઈ મહારાજે આવા 1, 2, 5, 10, 15 નહીં પણ લાખો યુવાનો તૈયાર કર્યા છે કે જે આજે પણ સમાજની અંદર રહી અને સારા કર્મચારી તરીકે કામકાજ કરી અને ખૂબ પોતે મોટી પ્રમાણિકતાપૂર્વક સેવા આપે છે। એ હિસાબી અધિકારી એટલે બીજું કોઈ નહીં પરંતુ જે આજે આપણે પ્રવચન દ્વારા માર્ગદર્શન આપવાના છે એવા શૈલેષભાઈ સગપરિયા છે। જે મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરતા હોય ને, આપણા ડ્રાઈવર આપણા કરતા સારો મોબાઈલ ફોન વાપરતા। મારે જરા વિચારવું પડે કે મારી જેટલી ક્ષમતા હોય એટલો ખર્ચો જ મારે કરાય, એથી વિશેષ ખર્ચો ના કરાય। બિનજરૂરી કેટલો બધો ખર્ચો કરતા થઈ ગયા છે। લગ્ન પ્રસંગમાં દેખાદેખીને કારણે ઓને ત્યાં આવું હતું એટલે આપણે આવું કરવું છે। જાત જાતની હવે તો રસમો જે પ્રમાણે આવી ગઈ છે, વાના રસમ ને મહેંદી રસમ ને હલ્દી રસમ ને ઓલી રસમ ને ફલાણી રસમ ને એમાં બિચારી દીકરીના બાપનો રસો નીકળી ગયો બધી રસમ। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય, મંદિર અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।